જીપીએસસી ક્લાસ 1, 2, 3 ની બુક આવી ગઈ છે. હમણાં જીપીએસસી ની ભરતી આવી છે 1, 2 ની, તો એના માટે તમને આ બુક કામ આવશે. ખાસ કરીને જે લોકો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ટીડીઓ કે એસટીઆઈ ની પ્રિપેરેશન કરે છે અથવા તો ડીવાયએસઓ ની કરે છે, દરેક માટે આ બુક ઉપયોગી છે. લેટેસ્ટ 2026 ની જ આવેલી છે, જેમાં તમને જનરલ સ્ટડી એટલે કે સામાન્ય અભ્યાસના દરેક સબ્જેક્ટ, ઇતિહાસ છે, રાજ્ય વ્યવસ્થા છે, ભૂગોળ છે, મેથ્સ, રીઝનિંગ છે, એ દરેક સબ્જેક્ટ તમને આમાંથી કવર થઈ જશે. હું તમને અંદર દેખાડું. સૌથી પહેલા તો અહીંયા ઇન્ડેક્સ આપેલો છે કે કયો સબ્જેક્ટ કયા પેજ ઉપર છે ને એમાં કયા સબ ટોપિક આપેલા છે. પછી અહીંયા મોડલ પેપર આપેલા છે, એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્ર આપેલા. જેમ કે જો જીપીએસસી ક્લાસ 1, 2 2025માં એપ્રિલમાં જે પેપર લેવાનું હતું એ પેપર આખું આપેલું છે. જો એટલે તમને ખ્યાલ આવે કે હવે હાલની જે ભરતી આવશે એમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે. પેપર સોલ્યુશન આપેલું છે. પછી અહીંયાથી શરૂ થશે ઇતિહાસનો સબ્જેક્ટ. એમાં જો ભારતીય ઇતિહાસની સમજ, તો એમાં હડપ્પીય સભ્યતા છે, સિંધુ ખીણ સંસ્કૃતિ છે, દરેક વિશે સમજૂતી આપેલી છે. જ્યાં જરૂર પડે ત્યાં આવા ટેબલ પણ આપેલા છે. પેજ ક્વોલિટી પણ સારી છે, બરાબર. મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, દરેકના ચાર્ટ આપેલા છે. રાજવંશો આપેલા છે દરેક. આ બધો ઇતિહાસ છે. જો આ બધા અહીંયા શું આપેલું છે, તો કે આ બધા જિલ્લાઓ આપેલા છે. જિલ્લાઓ વિશે જ, ગુજરાતના જિલ્લાઓ વિશે માહિતી આપેલી છે. દરેક સમુદાય વિશે માહિતી છે. જો જેમ કે કયા સમુદાય કયા ઘરેણાં પહેરે છે, કયો સમુદાય કયો પહેરવેશ પહેરે છે, બરાબર, એ બધા વિશે છે. આદિવાસી જનજીવન વિશે. ત્યાર પછી મેળાઓ આપેલા, આદિવાસીઓના મેળાઓ વિશેની માહિતી છે. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો કયા કયા છે એ બધા વિશે માહિતી છે. પછી ગુજરાતમાં મૃત્યુ સ્મારકો અને એના શિલ્પ પ્રતીકો. અહીંયાથી શરૂ થાય છે ગુજરાતી સાહિત્ય, જેમ કે જૈન યુગના સાહિત્યકારો, મધ્યકાલીન સાહિત્યકારો, દરેક સાહિત્યકાર વિશે માહિતી છે. ત્યાર પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા અહીંયાથી શરૂ થાય છે, જેમાં બંધારણના વિદેશી સ્ત્રોતો, આમુખ વિશે માહિતી, અનુસૂચિઓ, મૂળભૂત હકો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ દરેક વિશે માહિતી આપેલી છે. ડિટેલમાં તમે આમાંથી દરેક વસ્તુ વાંચી શકશો. સંસદ વિશે માહિતી છે. ન્યાયપાલિકા, કેન્દ્ર શાસિત ક્ષેત્રનો વહીવટ, બંધારણીય સુધારાઓ કયા કયા થયા, બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે, સ્થાનિક સ્વરાજની સંસ્થા કઈ કઈ છે, બરાબર, એ બધા આપેલા છે. પંચાયતી રાજ વિશે માહિતી છે. અનુસૂચિઓ છે. જો અહીંયા તમને ઘણા બધા ટેબલ, ચાર્ટ એવું બધું જોવા મળશે કે જેથી તમે ઇઝીલી યાદ રાખી શકો કોઈ પણ વસ્તુને. પછી અર્થતંત્રના ચેપ્ટર છે. કૃષિ ક્ષેત્ર, હરિયાળી ક્રાંતિ વિશે, પછી ઉદ્યોગ ક્ષેત્ર વિશે, બરાબર. ઇકોનોમિક્સનું આ ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે. બધા આ બધી યોજનાઓ છે. સ્માર્ટ સિટી યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બરાબર, એ બધી યોજનાઓ વિશે માહિતી છે. બેરોજગારી, ફુગાવો, ગરીબી, આવક, કરવેરો, એ બધી જીએસટી વિશે. જો અહીંયા ચાર્ટ આપેલા છે બજેટ વિશેનો. પછી અર્થતંત્ર પૂરું થાય એટલે ભૂગોળ શરૂ થશે. ભૂગોળમાં તમે પર્વતો વિશે, પછી ગુજરાતનો દરિયા કિનારો, નદીઓ, બરાબર, આ બધી નદીઓ છે જો ગુજરાતની. ગુજરાતમાં વનો, પ્રાણી સંપત્તિઓ, જમીન સંપત્તિ, એ બધું આપેલું છે. પછી અભયારણ્યો વિશે, ગુજરાતમાં કયા કયા ઉદ્યોગો છે, ગુજરાતમાં ડેરીઓ કઈ કઈ છે. પછી આ ગુજરાતની વસ્તી વિશેનું આપેલું છે. અહીંયાથી શરૂ થશે ભારતની ભૌતિક ભૂગોળ. એમાં ભારત વિશે બધું આપેલું છે કે ભારતનું નદી તંત્ર આખું આપેલું છે, બરાબર, જંગલો આપેલા છે. ભારતની આર્થિક ભૂગોળ, જેમાં ભારતના ઉદ્યોગો કયા કયા છે, ભારતમાં પરિવહન કેવું છે, વસ્તી કેટલી છે. પછી આ દરેક રાજ્ય વિશે માહિતી આપેલી છે. જો આ રાજ્ય છે બધા. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી અહીંયાથી શરૂ થાય છે, જેમાં સજીવ વર્ગીકરણ, સજીવનું બંધારણ, પાચન તંત્ર, એમાં જો દરેકમાં તમને આકૃતિઓ જોવા મળશે વિજ્ઞાનમાં. પછી પ્રજીવ વિશે માહિતી, વનસ્પતિ વિજ્ઞાન આપેલું છે, ભૌતિક વિજ્ઞાન આપેલું છે. વિદ્યુત ચુંબકીયનો સિદ્ધાંત આપેલો છે.
પછી અંતરિક્ષ વિજ્ઞાન આખું આપેલું છે. જો અંતરિક્ષ વિજ્ઞાનનું ચેપ્ટર છે આખું છે. સંરક્ષણ વિજ્ઞાન આપેલું છે, મિસાઇલ ને વાયુદળ વિશે ને પરમાણુ શક્તિ, આ નેનો ટેકનોલોજી વિશે માહિતી છે. પછી અહીંયાથી પર્યાવરણ વિજ્ઞાન શરૂ થશે. આ બધું પર્યાવરણ વિજ્ઞાન છે, જેમ કે નાઇટ્રોજન ચક્ર છે એ બધું એમાં આવે. રામસર સાઇટ વિશે માહિતી છે. જંગલો વિશે માહિતી છે. આ બધું પર્યાવરણ વિજ્ઞાન છે. આ બધું તમને ક્લાસ 1-2માં કામ આવશે. આ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા કસોટી એટલે કે રીઝનિંગ ને મેથ્સના ચેપ્ટર આપેલા છે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર સંબંધિત પ્રશ્નો, બોટ અને પ્રશ્નો, બરાબર, એ બધા. જો અહીંયા પ્રશ્નો આપેલા છે, સાંજે આન્સર પણ આપેલા છે, સોલ્યુશન પણ આપેલું છે. આ બધા આકૃતિવાળા પ્રશ્નો, પેપર ફોલ્ડિંગ કટિંગના પ્રશ્નો. પછી અહીંયા સામાન્ય જ્ઞાનનું, જેમ કે સામાન્ય જ્ઞાનના દરેક જાતના ટેબલ આપેલા, જાણીતા પેલેસ, જાણીતા મહેલ, જાણીતા તોરણ, જાણીતી વાવ, એટલે તમે ટેબલથી લાસ્ટ ટાઈમમાં રિવિઝન કરી શકો. વિશ્વના શહેરના નવા નામ, ભૌગોલિક નામો, બરાબર, એ બધું. પછી બ્રહ્માંડ છે, અહીંયાથી શરૂ થાય. બ્રહ્માંડ વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. આ બધી સ્પોર્ટ્સ વિશે માહિતી છે, દરેક જાતની રમતો વિશે માહિતી. અને લાસ્ટમાં પુરસ્કારો છે, રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો, બરાબર, દરેક આંતરરાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો. તો ટોટલ જો પેજીસની વાત કરીએ ને, તો જો આમાં પેજીસ તો આવી રીતે આપેલા છે, 8 પોઈન્ટ સમથિંગ તમે જોઈ શકો છો, બરાબર. 700 થી 800 પેજની આ બુક હશે. આ બુકને પરચેસ કરવા માટે તમે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન આ બુકને પરચેસ કરી શકશો. તો આવા જ બુકના અલગ અલગ રિવ્યૂ જોવા માટે અને ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા કોઈ એક નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.